श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी के श्री गुसाई जी परम दयाल की गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाय वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। गई काले गोकुलनाथजीનો પ્રાગટ્યોત્સવ। जय जय श्री गोकुलेश मारो धणी गोकुलेश। गोकुळमां एकदम जय जयकार। जेना घरे ठाकोरजी बिराजे जेना घरे जय जयकार। जे गोकुळ નથી જઈ શકતા અને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એના ઘરે ગોકુળ અને એના ઘરે જય જયકાર। આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એવા ગોકુળનાથજીની દ્રઢતા કે આજે 79 વર્ષે કાશ્મીર ચાલતા કે ગાડામાં કે રથમાં જઈ અને માલા તિલકના રક્ષણ માટે જે એમણે શ્રમ ઉઠાવ્યો અને એના લીધે આપણે આજે માલા તિલક ધારણ કરી શકીએ છીએ। જે આપણને ગમતા નથી, જે આપણને ભાર લાગે છે, જે આપણી શોભામાં અભિવૃદ્ધિ કરવી જોઈએ એના બદલે આપણને એમ લાગે છે કે કંઠી ગળામાં સારી ના લાગે, ઘણાને એલર્જી થઈ જાય, ઘણા એમ કે ઓહો ભૂલી ગઈ। પણ મારા વાલા આ તો શ્વાસ લઈએ, શ્વાસ લેવાનું ભૂલાય તો કંઠી પહેરવાનું ભૂલાય। તો એવું કાલે સાતમની રાત દિવસ, પરમ દિવસે છઠની રાત, પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેમાં રોજ આનંદ પરમાનંદ છે। બીજા માર્ગની અંદર તારીખ્યામાં લખ્યું હોય એ જ ઉત્સવ, બાકી એકેય નહીં। આપણા એકેય ઉત્સવ તારીખ્યામાં નથી લખ્યા કેલેન્ડરમાં। આજે મદન મોહનજીનો પ્રભુનો લખ્યો જ ના, ગોકુલચંદ્રમાજીનો ના, ગુસાઈજીનો ના, હરિરાયજીનો ના। આ બધાય આપણા માટે ઉત્સવ। તો પુષ્ટિ માર્ગમાં ઉત્સાહ છે એટલે ઉત્સવ છે, ઉત્સાહ ન હોય તો ઉત્સવ નથી। પણ આ બધો આનંદ જ્યારે ઘરે ઠાકોરજી હોય ત્યારે આવે। એક એવા વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા કે જેણે કોઈ દિવસ આ બધું જોયેલું જ નહીં। એના ઘરે માતાજી, પછી નિવેદ, પછી ઓલું ધૂણવાનું, પછી દાણા નાખવાનું। હવે ગામડામાં તો એવું કે બસ એ દાણા કે આટલા દાણા આમ કરીને દે કે આ બરાબર ના હોય એટલે કે તમારે આમ કરવું પડશે। હવે એવા વૈષ્ણવ અને એવા માનવાવાળા માતાજીમાં હવે એકવાર કેવું બન્યું કે જે ગામમાં એ રહેતા હતા ત્યાં એ દીકરીના કોઈ મામાજી રહેતા હતા અને એ દીકરીના ઘરે 8 યામની સેવા। હવે એના મામાજીના ઘરે લગ્ન પ્રસંગ એટલે એના સાસુ સગા ફૈજી થાય। એટલે પહેલાંના જમાનામાં એવું હતું, આ લગભગ 70-80 કે 90 વર્ષ પહેલાંની વાત છે કે મામાના ઘરે હોય એટલે મિત્ર મંડળ કુટુંબ સહિત આવે। અત્યારે તો કંકોત્રીમાં લખે 1, 2 કે સહકુટુંબ। પહેલાં એવું નહોતું। પહેલાં તો કંકો છાંટી કંકોતરી મોકલી, એમાં લખ્યા શ્રી કૃષ્ણના નામ। શરૂઆત ગમે એ જ્ઞાતિના હોય, શરૂઆત ક્યાંથી થાય?
કંકુ છાંટી કંકો ધરી મોકલી એમાં લખિયા શ્રી કૃષ્ણના નામ પ્રભુ જીવેલા આવજુરી. શરૂઆત અહીંથી જ થતી હતી. પહેલાં તો કંકુમાં ઘોડી અને કલમથી લખવામાં આવતી હતી, એના ઉપર ચોખા ચોડવામાં આવતા. એ કાગળને નાડા છડીથી બાંધવામાં આવે. આ બધું સુકન ગણાતા હતા. પેલા આવા છૂટાછેડા ને ડાયવોર્સ ને ભાગ માગવાના આ બધું હતું જ નહીં. એટલે એના સાસુએ કીધું કે આપણે બધાએ મામાને ઘરે જવાનું. એટલે એના સાસુ ને સસરા જે સગા બેનને બનેવી થાય, અને આ દીકરો ને વહુ ને અને એનો દીકરો જે 4 મહિનાનો હતો. પહેલા ખોડે દીકરો આવ્યો હતો અને 3 મહિને લગ્ન હતા એટલે તેડી આવ્યા હતા. નહીંતર એમ કે 5મે મહિને તેડી આવશું, પણ કે ના, મામાને ઘર લગ્ન છે, પહેલો ને છેલ્લો પ્રસંગ છે. એટલે હવે એમના ઘરે આઠૈયામની સેવા કોની? આ છોકરી જ્યાં પરણીને આવી હતી ત્યાં. એટલે અહીંયા પછી લગ્નમાં આવ્યા ને પેલા 8 વાનાના લગ્ન હોય, 9 વાનાના હોય. વાના એટલે એટલા દિવસના હોય. અને જાને 8 દિન 10 દિન 15 દી રોકાતી. અમે નાના હતા તો મામા આવતા તો એકવાર વાતમાંથી વાત નીકળીને તો કે મારી બેન સૌથી નાની એટલે કે મારી મમ્મી, તો અમે સમજોની જાન 15 દિવસે ઓળખી હતી. અમારી બેનને વળાવી અમને નહોતી ગમતી. એ કે 8 દી થયા ને પછી આ લોકોએ કીધું ના આપણે હવે, એ કે ના, એક દી અમારી બેનની જાનને અમે 15 દી રોકી હતી. અને ગામમાં સંપ કેવો, બધાના ઘરના ઢોલિયાએ આવી જાય ને ખાટલાએ આવી જાય, સવારે દાંતણે આવી જાય ને લોટાએ આવી જાય ને તમે જો બધાની ગાયોનું દૂધે આવી જાય ને છાશે કોઈએ આપેલા. એ એક આપણી ભારતીય સંસ્કૃતિની આ પરંપરા હતી, આ સંસ્કાર હતા. અત્યારે તો બસ હું, મારી ઘરવાળી ને મારા 2 છોકરા, આ જ એમનો સંસાર. એના લીધે છોકરાઓએ આપઘાત કરે, એના લીધે ડિપ્રેશને આવે, એને લીધે એકલાય પડી જાય. પેલા એકલા બેકલા પડવાનું હતું જ નહીં. ઘરમાં એટલા બધા વસારી હોય, અને ગામમાંય તમે જુઓ તો વડીલો ચોરે બેસા હોય ને દીકરીઓ સાસરેથી આવી હોય ને તો દરેક ઘરે ચા પાણી કરવા જાય. બટા ચા પાણી કર્યા વિના ન જાતી. અત્યારે તો આ બધી પરંપરાના રિવાજ ઇવન તો ગામડામાંય નીકળી ગયો છે. કારણ કે આજે સૂકા પાછળ લીલું બળે છે. અહીંયા જેવું જુએ એવું એ લોકો કરે છે. એટલે પછી અહીંયા તો લગ્નમાં આવ્યા ને રોજ જે ગીત ગવાય ને પતાસા વેચાય ને કોક દી પેડા વેચાય ને કોક દી બરફી ને, અને રોજ મજાની લાણી થાય. પહેલાં આવી લાણી પ્લાસ્ટિકની નાવી નહોતી, પિત્તળના કે ઝરમરના લોટા હોય ને ગરવા જે રોટલી રાખે ને એને કાંઠિયાવાડમાં ડબ્બો ન કે રોટલીનો ગરવો કહે. એટલે ગરવું હોય એ ગરવીની અંદર જ રોટલી રાખે, ઉપર ટોપકું હોય. એટલે હેઠા હાથે અડવું, ઓલા એક હાથે અડવું હોય ને તમે આમ કરો ને તો અડી શકો, તમારો હાથ ચોખ્ખો રહે. બધું પુષ્ટિમાર્ગીય રીતે હતું. હવે ઓલો ટેણીઓ નાનો એનો ના, એનું નામ ગ્વાલ હતું. ગ્વાલ પુષ્ટિમાર્ગીય નામ હતું, ગ્વાલ. એટલે બધા ધફડા જેવો ને બધાની પાસે જાય ને બધાની યાર હસે ને બોલે ને. હવે લગ્ન જાન આવી એ દિવસે આને તાવ ચડ્યો બરાબરનો. કોને? આ ગ્વાલને. એટલે બધાએ કીધું કે ભાઈ નજર હશે. એટલે એને સાસુ કે અમે એવા ન માનીએ. તોય એના નાની જે સાસુ હતા ને એણે ગાયનું પૂછ આમ કરીને હવે જાન ઉઘલાવ્યું એટલે વળાવી. આને તો તાવ પહેલાં કેવા થરમાં મોટેર હતો. નાની જેમ આપ્યો અને 3 ઉપર તાવ હશે. પછી પોતા મૂકવા માંડ્યા ને આમ ને તેમને. હવે ગામમાંથી ને એક મોટા જે કહેવાય ને નામનાવાળા વ્યક્તિ આવ્યા. એ કે ભાણાને તાવ આવ્યો જ કે હા. એ કે લાવો હું વૈદ પાસે લઈ જાઉં. એટલે કે વૈદને જાય બોલાવો ને. પણ એમના પેટમાં પાપ હતું કે આ લોકો પ્યોર વૈષ્ણવ છે, અને જે આ બેન ધૂણે છે ને માતાજી આવે છે એ એવા દાણા આપે ને કે વાટીને પીવડાવી દે
તો આનો તાવ ઉતરી જાય. અને આ તો ધકે એટલે ઓલા પોતા મૂકે, પેલા બરફ નહોતા કાંઈ, ફ્રીજ નહોતા, એટલે ઠંડા ને ગરમ પાણીના પોતા મૂકે ને. એટલે એને સાસુએ કીધું કે હો તું જાસ, એનું નામ રમા હતું. એ કે રમા તું જાસ કે હું ભેગી આવું? બા તમે જેમ કહો. પહેલાં જુઓ જ આ તમે બોલવાની એક વિવેક જુઓ, બા તમે જેમ કહો એમ. તો કે હાલ ને આપણે બે જાય. એટલે ઓલા ભાઈ કે ના ના તમારા લગ્નવાળું કામ છે, હમણાં જ હજી તો જાન ઉઘલાવી છે ને બધું, તમે તમારું કામ કરો, હું રમાવું ને ભાણાને લઈને જાઉં છું. એટલે એ કે અહીંયા જ છે ગામની બહાર જ, પણ હું ગાડું લાવ્યો છું ને ઉપર બાંધેલું છે, એટલે ભાણા નહીં કે તડકો નહીં લાગે કે. એટલે ઓલી તો શું બોલે મનમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, પોતા મૂકે તો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. હવે અડધે આવ્યા એટલે ઓલા વાતું કરવા માંડ્યા. એ કે આ વૈદ બેન છે હો, એ કે ભાઈ નથી. એટલે આણે તો લાજ કાઢી હતી, કારણ કે એનું મામાજીનું ગામ હતું ને. એટલે કે રમા બેટા હું તમારા મામાજી નથી, હું તમારા મામા છું. તમારે એ કે મામા બેન હોય વૈદી કે તો કે એ એવી રીતનું કરે છે ને કે આપણે ખબર ન પડે ને. અમારા ગામમાં આજુબાજુવાળાને તો એ બધા એનો ભગવાન માને છે કે અચ્છા. ત્યાં ગયા તો આને ધૂપ ને દીપની ગંદી વાસ આવવા માંડે. હવે આણે તો કોઈ દિવસ ઠાકોરજી સિવાય આને તો ગળથોથીમાં એ જ પાયેલું, એટલે આને ગભરામણ થવા માંડી. કોને? રમાને. હવે એના ખોળામાં ગ્વાલ હતો, એને ગભરામણ થવા માંડે. એટલે એણે કીધું હવે જો ગામડું 80-90 વર્ષ પહેલાંની મર્યાદા, ઘૂંઘટ તો આટલો ટાણેલો હોય. મામા મનાએ કંઈ અશુભ થાય છે. એ કે તો હવે મટી જ જશે ભાણિયાને બધું. તમને અશુભ થવા માંડ્યો ને બેટા, એ જો આનો પ્રભાવ છે. અહીંયા આવો ને તમે એટલે તમે આમ બેચેન થઈ જાઓ, તમને ચેન ન રહે. હવે ઓલા જે બેન હતા ધૂણતા હતા, એને તો વાળ ખુલ્લા ને આંખો આટલી મોટી મોટી લાલ. એટલે આ તો જોઈને સમજી ગઈ કે સમથિંગ ઇઝ રોંગ. એટલે કે મામા હું વાલને લઈને તમે આવો નિરાંતે, હું ચાલીને જાઉં. અરે મારા દીકરા હાલીને જાશો તો અડધો કલાક થશે, અને વાલ તો ધોળે ધકે છે. તમે એને ખોળામાં દઈ દો, એને ખોળે રમતો મૂકી દો. એ કે એટલે માતાજી બધું કરશે. આ કે મરી જાવ તો મરી જાવ, પણ હું અન્યાશ્રય નહીં કરું, કારણ કે ગળથોથીમાં પાયું જ તું આ. એટલે ઓલા બેને કીધું કોના મહેમાન છે? એટલે કે રામજીભાઈના. કે રામજીભાઈના મહેમાનને કે માય લઈ આવ્યા. અને જેવું આને જોયું એટલે એણે એકદમ વાળ બાંધી લીધા ને આ છોકરીની આંખમાં આમ ઘૂંઘણમાંથી આમ મોઢું કર્યું. એણે જોઈ લીધું કે આને જોઈ વાળ બાંધી લીધા, કોગળો કરી લીધો પાણીનો ને જાતે. અને ઓલા ધૂપ દીપ હતા એ બહાર મૂકી દીધા મોટો આમ, કારણ કે બધા જે આવે પૈસા દઈ જાય, અને મોટો બંગલો જાણે મોટી શેઠાણી. એટલે આણે ઠેકીને કહી દીધું કોને રમાએ, મામા હું અહીંયા 1 મિનિટ નહીં ઊભી રહું, મારે અહીંયા ઊભું રહેવું નથી, મારા ગ્વાલને અહીંયા મારે કાંઈ રમતો મૂકવો નથી. મારા ઠાકોરજીની ઈચ્છા હશે એને સારું કરી દેશે, અને એની ઈચ્છા નહીં હોય એનો છે એણે હમે હાથે આપ્યો છે તો એ લેવો હશે તો લઈ લેશે, ને મને રાખવો હશે મારી પાસે, હું અહીંયા ઊભી નહીં રહું. એટલે અંદર ઓલા હતા એનું નામ અંબાબેન હતું. અંબાબેન, એ અંબાબેન કે બેટા હવે હું જો એકદમ તમારા જેવી છું, તમે ગામની ભાણિયાની વહુ તરીકે આવો કશું જ. એ કે મારે આવવું નથી, મને ગભરામણ થાય છે. ઓલાને પાછા વયા જાય તો આબરૂ જાય. અને આ ગામમાં આ જે ભાઈ લઈ આવ્યા હતા એ તો મોટા નગર શેઠ કે એ 5માં પૂછાય, એનો બધા પૈડો બોલ ઝીલે. એટલે જરા કડક થઈને કીધું રમાવો એમ તમારાથી ના જવાય, આ ગામની રીત છે, રીતની બહાર તમે કેવી રીતે જઈ શકો? મામા માફ કરજો,
તમારું દરેક વેણ મારે સર આંખો પર, પણ આમાં હું મારું બાંધછોડ જરાય હું નહીં કરું. એટલે ઓલા અંબાબેને કીધું કે સાંભળ, આ મેં ધૂણી દખાવીથી એ બંધ થઈ ગઈ, એમાં મેં ગૂગલ નાખ્યો તો એ બધું બંધ થઈ ગયું. તું ખાલી બહાર ખાટલે બેસ. પહેલી વાર આવી છો તારા ભાણિયાના હાથમાં કે મારે કાંઈ દેવું નથી, હું અન્યાશ્રય કરીશ નહીં ને અન્ય લોકોનું લઈશ નહીં. આટલી હિંમત બતાવી એટલે ઓલા અંબાબેન એનાથી ઓછપાઈ ગયા. પણ ઓલા જે ભાઈ લઈ આવ્યા હતા એને એનું અપમાન લાગ્યું. એ કે હવે રામજીભાઈની હારે એનો સંબંધ કાપી નાખવો પડશે, એને ગામ છોડાવવું પડશે. એના મનમાં સમજે જ શું, આટલું મારું ઘોર અપમાન. અંબાબેન લઈ લ્યો છોકરાને ખોળામાં, હું જોઉં છું કેમ ના પાડે છે. સમજે જ શું એના મનમાં, છોકરાને ખાઈ થાય તો અમારા ગામની આબરૂ જાય, અમારા ગામ બદનામ થાય. ઓલા અંબાબેનને કે પણ ઊભા ન થઈ શકે, ત્યાં ને ત્યાં આમ બેઠા બેઠા. હવે ઓલી છોકરી તો અંદર શું બોલે, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા.